સુરતના મોટા વરાછા ખાતે તેલંગાણાની મહિલા પર તાળફળીના પૈસા આપવાને લઈ જીવલેણ હુમલો કરનાર 3 માથાભારે આરોપીઓને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી તેઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું। સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, ત્યારે સુરતના મોટા વરાછામાં 60 વર્ષીય મહિલા પર માથાભારે ઈસમોએ હુમલો કર્યો હતો। ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં મોટા વરાછાના પ્રવિશા ફાર્મ ખાતે તેલંગાણાની મહિલા પર માથાભારે યુવકોએ હુમલો કર્યો હતો। તાળફળીના પૈસા આપવા બાબતે બોલાચાલી થતા કાપોદ્રાના 3 યુવકોએ વૃદ્ધા પર હુમલો કરતા ગંભીર હાલતમાં વૃદ્ધાને હોસ્પિટલે ખસેડાઈ હતી, તો બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને વૃદ્ધા પર હુમલો કરી ભાગી છૂટેલા 3 માથાભારે ઈસમો ગણેશ સાળુંકે સહિત રોહિત સોલવે અને ઓમકાર ગિરી ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ ઉત્તરાયણ પોલીસે 3 આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું।